સમાચાર અમદાવાદથી અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે। હવે આ મુદ્દો હાઈકોર્ટે પહોંચ્યો છે। અરજદારોએ કહ્યું કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે। અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી। પોલીસ અને વહીવટીતંત્ર મનમાની કરી શકે નહીં। અહીં રહેતા લોકો ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે છે। ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી નથી। પુનર્વસનની પણ કોઈ વાત નથી। હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે। શાહ આલમ પાસેની ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે। આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા છે। હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે। 50 જેસીબી મશીન સાથે એમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે। મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા। વહેલી સવારે 5:30 થી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો। ये जैसा कि आप जानते हैं आसपास चंडोला तालाब है और इस पे पहले भी कामगिरी 2009 में की गई थी। फिर से इन लोगों ने गैर कायदेसर मिलकत स्थापित की है। अभी एएमसी ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की ज़मीन है, जो सरकारी ज़मीन है, उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है। पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो, उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा है।